શામ સવેરે મેં તુજકો પ્યાર કરું તો ઓલો કે બપોરનો હું ઈ કે હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સમય. કેમ છો બધા એકદમ મજામાં જ હશે ને? આપણે એકદમ બધા મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આજની મોર્નિંગ તો કિચનની અંદર આપણે 6:30 એન્ટ્રી થઈ ગઈ છે, કારણ કે પપ્પાની એક મસ્ત ફરમાઈશ હતી. તમે જોઈ છે કે વિરાજ કિચનમાં રેસીપી પાલકની ભાજી એકદમ લચકાવાળી. તો પપ્પાને બહુ એટલે બહુ ભાવી. તો પપ્પા કાલ રાત્રે શાક 5 થી 6 શાક પડ્યા છે. પપ્પા તો મેથીની ભાજી લઈને આવ્યા. રાત્રે મને કહે છે કે આ ભાજી તો પાલકની બનાવી હતી, જેમ એવી ભાજી કે મેથીની બનાવજે કે મારા ટિફિનમાં લઈ જાય છે ને બપોરે મારે અહીંયા ખાવી છે. પપ્પાએ કોઈ દિવસ સામેથી કીધું નથી, પહેલી વાર પપ્પાની આ ડિમાન્ડ છે, મતલબ ફરમાઈશ છે નાની એવી. તો આપણે રાત્રે જે પપ્પા લાવ્યા હતા તો મેં બાય કટિંગ કરી 8 વાગે બેઠા હતા, ફિટ 9 વાગે કટિંગ કરી ફ્રી થયા. 1 કલાક ભાજી વીણતા થઈ અને ભાજી એક નંબર મસ્ત ભાજી હતી. આપણે ફ્રીજમાં નહોતી મૂકી અને મોર્નિંગમાં બનાવ્યું બાળકને. તમે જો અત્યારમાં જ ઘણી એકદમ ફ્રેશ ભાજી છે. તો રાત્રે બધી ભાજી વીણી હતી. તો અત્યારમાં મેથીની ભાજી જે આપણે બનાવી હતી પાલકની ભાજી સેમ ટુ સેમ એમ જ બનાવવાની છે. મેથીની ભાજીને એમાં પણ બેસનનો લોટ નાખશું, આપણે થોડોક એવો ગોળ નાખશું અને ટમેટા નાખશું. એ બધું લાસ્ટમાં જેમ તમે જોયું તો એમ જ. તો અત્યારમાં મેથીની ભાજી અને આપણે રોટલી બનાવવાની છે. મારી માટે અત્યારે આજનો નાસ્તો બધે માટે અલગ અલગ છે. તો મારી માટે રાતનું ઉત્પમનું બેટર પડ્યું હતું, તો હું અત્યારે ઉત્પમ કરીને ખાઈશ. અને આકાશ માટે દૂધ અને કેળા અને બા અને પપ્પા બે ખાવાના થેપલા. 5 થેપલા વધ્યા હતા, પણ પપ્પાને બાકી અમે સવાર થેપલા જ ખાશું કે બહુ એટલે બહુ મસ્ત બન્યા હતા. તમને બધાને ખ્યાલ જ છે આપણે કાઠિયાવાડી કે થેપલા ઢોકળા તો મૂકે જ નહીં, રાત્રે હોય કે સવારે હોય એની ટાઈમ ઢોકળા થેપલા તો ખાઈ જ નહીં. એટલે એ લોકોના તો થેપલા છે. તો અત્યારે પપ્પાને ખાલી ટિફિનની રોટલી અને ભાજી તો અત્યારે બધા માટે બનાવી લઈશ, કારણ કે પછી થોડીક અત્યારે બનાવીશ, પાછી બપોરે બનાવીશ. એટલે ભાજી બધા સવારમાં જ બનાવી લઈશ અત્યારમાં. તો ફટાફટ અત્યારમાં બનાવવા મળી. અને કેળાનું દૂધ એટલા માટે આકાશ માટે બનાવું છું કે ડૉક્ટરે કીધું કે કેળા બહુ એટલે બહુ સારા, ઠંડા કેળા, એટલા માટે. આકાશને બિલકુલ અમારે કેળા તો બિલકુલ નથી ભાવતા. ક્યારેક લીધા હોય ને મને કેળા બહુ ભાવે, તો ક્યારેક લીધા હોય ને એમ કહું ખાવાનું કે નહીં કેળા નહીં, કે કેળા મને ભાવતા જ નથી એમ કરે. પપ્પા કાલ રાત્રે કેળા લાવી, એટલા મસ્ત લેવા છે. રાત્રે કે કેળું ખવડાવ્યું, બાકી જોઈ મેં ઢાંકીને મૂકી દીધા છે. દેખાય તમને બહુ પાકલ, પણ અંદરથી એકદમ મસ્ત ટેસ્ટી અને એકદમ દળવાળા કેળા છે. અત્યારમાં કીધું 2 કેળા ને એક દૂધનું થાળી ભરી દઈશ, મેં મોટું બાઉલ મેં કીધું ખાઈ જ જવાનું છે ફરજિયાત. કે વાંધો ના ખાઈ જશે કે બીમારી આવે ને એટલે ઓટોમેટિક બધી વસ્તુ હાલવા મળે, ના ભાવતો ને એ પણ પરાણે આપણે ખાવું પડે એ વસ્તુ છે. પણ સાઈડમાં રાખીને ફટાફટ બધા માટે આપણે સવારનો નાસ્તો અને પપ્પાનું ટિફિન રેડી કરી લઈએ, પછી પાછા આપણે મળીએ. हेलो एवरीवन, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण और जय स्वामीनारायण. आप सभी को आई होप आप सब एकदम बढ़िया हो गए, मस्त हो गए, बिंदास हो गए और तंदुरुस्त हो गए. मेरे से पहले आप विराली को मॉर्निंग में मिल चुके होंगे, ठीक है. लेकिन अभी मैं जस्ट फ्रेश होकर आया हूँ नीचे, तो भाई ब्रेकफास्ट करने के लिए आया हूँ. तो चलो मैं सबको मिल लेता हूँ, क्योंकि विराली अभी अपना किचन में सब कुछ काम कर रही है, ठीक है. और मॉर्निंग में भी अभी उत्तपम बन रहा है, जैसे कल रात बना हुआ था वैसे ही. देखिए यहाँ पर अभी उत्तपम बनकर रेडी हो चुका है. और यहाँ पर अभी हमारी आइटम बन रही है. क्या बन रही है विराली? वेरी गुड मॉर्निंग. पहले વેરી ગુડ મોર્નિંગ. મેરા ગુડ મોર્નિંગ હો ગયા है. શું બનાવે છે મારા માટે? તમારા માટે કેળા અને દૂધ. હા, પેલી મેં તને બેરીઝ કીધી હતી, બેરીઝ લાવી ની છે? હા લાવી ને, બધું યાદ હોય અમને. ઓકે, ક્યાં છે ભાઈ? અહીંયા રહેજો. હા, આ બ્લુબેરીઝ મેં કીધું સાથે એડ કરી દેજે, એટલે ત્રણેય વસ્તુ જોડે ખાઈ શકું. દૂધ છે, કેળા છે અને બ્લુબેરીઝ ત્રણે મિક્સ કરીને, ઠીક છે ને? ઠીક છે. ઓકે, સરસ. જસ્ટ ના અત્યારે પપ્પા જઈ રહ્યા છે ખાતે. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલો. કાલ તો તમે કહેતા હતા કે મને 7 વાગે જવું છે, એટલે 6 વાગે ઉઠાડી દેજે. થઈને એ જ થઈ જો 7:30 વાગી ગયા ને. 7:30 થઈ ગયા ને, પણ હું 2 વાર ઉઠાડ્યો. મને ખબર જ હતી, મેં પપ્પા ઉઠશે નહીં મેં કીધું. ના એમ જાગી ગયો તો હાલ ગયો તો પન્યા થાક લાગ્યો હોય ને એટલે. તો અને આજે સાંજે તમારે બેગ ની બધું પેક કરવાનું છે, કપડા ને બધું રેડી છે ને? હા, તો વાંધો નહીં. કાલ ફોન તો આવી ગયો તો એમ તો મમ્મી ની ગયા હતા કાલ શોપિંગ કરવા માટે. શોપિંગ કાલે કઈ કરી છે એમણે? ઈ ખુશી ને દીપુ મામી ને બધાય. કા વિરાલી વિડીયો કોલ આવ્યો અત્યારે? હે બધા શોપિંગ હારી કરી છે. તો મને તમે આવો એટલે કે આપણે શોપિંગ કરવા જઈએ પાછા. અને વળતા દિવસનું પ્લાનિંગ બની ગયું છે, એના પછીના દિવસનું કે તમે 1 દિવસ રોકાજો. કદાચ મમ્મી પપ્પા છે એ રવિવારે બેસી જશે, પણ હું ને વિરાલી કદાચ રોકાશું અમે સોમવારના દિવસ માટેથી, કારણ કે કંઈક શું છે આઉટસાઇડ જવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે, ઠીક છે. અત્યારે હેલ્થ થોડીક બેટર છે, તો અમે પણ ડિસાઈડ કરીએ છીએ કે ભાઈ જઈએ. ગઈકાલના બ્લોગમાં મેં તમને કીધું હતું કે ભાઈ નક્કી નથી જઈએ કે ના જઈએ.
બટ હવે ઈચ્છીએ છીએ કે ભાઈ જો બેટર હશે ને તો આજના દિવસમાં બધું પેક કરી દઈશું અને આવતીકાલે મોર્નિંગમાં સવારે 6:50ની બસ છે, એસટી બસની અંદર જવાનું છે. તો કાલે મોર્નિંગમાં જવાનું છે અમદાવાદ જવા માટેથી. યસ, કેટલી નાખો નાખ દો બસ હા આટલી એડ કરી દે. ઓકે, મસ્ત મજાનો જો હેલ્ધી બ્રેકફાસ્ટ અત્યારમાં રેડી થઈ ગયો છે આપણો. ચમચી હતી ક્યાં વહી ગઈ? ચમચી બધી અહીંયા હોય ને અંદર. લીધી તે અમે. જાઓ છો પપ્પા તમે? હા. હારું હાલ જય સોમનાથ. તો ભાઈ મસ્ત મજાનો બ્રેકફાસ્ટ બની થઈ ગયો છે રેડી. અને આ પેલા આપણે ભગવાનને ધરી લઈએ. અચ્છા ઓકે, ભગવાનને ધરી અને પછી ભાઈ આપણે ખાવાનું છે. ઠીક છે. પપ્પાનું ટિફિન થઈ ગયું છે, જો ને મસ્તની ભાજી છે. અચ્છા એવું છે. હા, અને ભાજીની તો સ્પેશિયાલિટી વિરાલીએ તમને કીધી જ છે કે શું હતું એ. પપ્પાએ જ કીધું હતું કે મારે ખાવી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો તમે લેતા આવો અને બનાવજો. બા પણ અત્યારે બ્રેકફાસ્ટ કરવા માટેથી બેસી ગયા છે. વિરાલી ધરી રહી છે ભગવાનને અત્યારમાં બ્રેકફાસ્ટ મારો અને ત્યાર પછી હું જમવા બેસીશ. ઠીક છે. એનીવેઝ ચલો ફરી પાછા કન્ટિન્યુ તમને મળીએ. આ તો બધા નાસ્તો અલગ અલગ છે. કેમ અલગ અલગ? પપ્પાને અને બાના થેપલા અને બાએ તો કેળાના થેપલા ખાધા. મને કે મારું છે ને કે ચાય કે એક જ ગુરડો કરજે. મેં શું કામ કે બંધારણ છે એટલે નહીં તમે ચા તો આપી છે ને કે નહીં એક ગુરડો મારે જોઈએ બંધારણ છે એટલે કે બાકી હું ચા ને કે બાકી તો થેપલા ને કેળા ખાશી કે. અચ્છા. તમારા માટે જો આ દૂધ કેળા છે અને મારો ઉત્પમ બને છે. હા હા ચાખો ને પછી કયો કેવું અમીએ. ઓકે ચલો એક બાઈટ ટેસ્ટ હું કરી લઉં છું. અહીંયા ને અહીંયા વિરાલી અરે બ્લુબેરી એકાદી લેજો એટલે ખબર પડે ને કે આ રે જો વેરી આવી ગઈ છે. તમે જુઓ આમાં વેરી આવી ગઈ છે. એ આવ આવ હા થાય વધારે નાખી દે તો નાખશું. રેડી ને? મસ્ત મજાનું છે. આ બેરી ઓટમાં પણ એડ કરી શકાય. હા, સાદા દહીંમાં ઓટ્સ પણ પડ્યા નાખી છે આપણે. શકાય. તમે કહો તો આપણે જ્યાંથી અમદાવાદથી આવીને સાદા ઓટ્સ ને એમાં દૂધ નાખવાનું અને એમાં પણ બેરી નાખી શકીએ. ઓકે ઓકે મખાના છે, જો દૂધમાં મખાના મખાના કરી પણ ખાઈ શકાય. શકાય. અમે અમરેલી ખાતા કે મખાના હોય ને એને દૂધમાં નાખીને અને સેજ જેવું ગરમ કરીને ખીર જેવું થઈ જાય. ઓટ્સ અચ્છા, એમ હા, હા. કરતા ખીર જેવું થઈ જતું. એક દિવસ ટ્રાય કરીશું. બટ મારે ખવાય કે નહીં એ પહેલા ચેક ખવાય. કરી અને પછી જ એ હું બધું ખાઈશ. તમારે ખવાય. ખવાય બધી ને? વસ્તુ હા પ્રોટીન વાળી જ છે ને કે ઓકે. તીખું તળેલું તો છે નહીં એટલે હા, તમારે હા. બધું ખવાશે ઈ. ઓકે ઓકે ઠીક છે ભાઈ. ચલો ભાઈ એ બ્રેકફાસ્ટ માટે આ ઉત્તપમ નહીં તો તારું શેકાઈ જાય છે અને સાથે તમે મારા ચહેરા ઉપર જોઈ રહ્યા છો પસીનો પસીનો. અને એક બે દિવસ પહેલા હમણાં જેમને ખબર હોય ત્યારે શિયાળાનો માહોલ છે પણ ગરમી જેવું વાતાવરણ થઈ ગયું હતું. કદાચ કોઈ લોકોને ફીલ થયું હોય તો એમની અંદર હતું એવું કે ઇથોપિયાની અંદર 12,000 વર્ષ જૂનો જ્વાળામુખી જે કહેવાય ને ફાઇટો હતો. હવે ત્યાં જ્વાળામુખી ફાઇટો અને એની જે રાખ નીકળી એ ઘણા કિલોમીટરની અંદર ફેલાઈ હતી અને રાખની સાથે સાથે જે ધુવાડો નીકળ્યો હોય એ નજીકના 10,000 કિલોમીટરની અંદર એ ધુવાડો પહોંચ્યો હતો. તો આપણા ગુજરાતની અંદર ઓલરેડી ઇફેક્ટ એમની થઈ હતી, રાજસ્થાન અને ગુજરાતની અંદર. તેથી 2 થી 3 દિવસ તમને વધારે ધુમ્મસવાળું વાતાવરણ લાગ્યું છે, ગરમી જેવું વાતાવરણ ફીલ થયું છે. તો એ જ્વાળામુખીના લીધે છે અને કેટલો 12,000 વર્ષ પહેલાનો. હે વિરાલી? હા, કારણ કે જ્યારે અમરેલી હતી ને હા હા ત્યારે એટલી ઠંડી લાગતી ને આજ આપણે ગરમી જ થાય છે. પાંચ આપણે- ઉપર રાત્રે પંખા હોય છે. 5 ઉપર રાતે પંખો રાખીએ છીએ, સાથે શું છે બ્લેન્કેટ ઓઢવો નથી પડતો. અને જે દિવસે અમે સુરતમાં એન્ટ્રી કરીને મોર્નિંગમાં આવ્યા ને ત્યારે એવું જ હતું કે હું વિરાલી રિક્ષામાં ઓટોમાં બેઠા હતા સામાન લઈને આવ્યા ત્યારે અમે સ્વેટર પહેર્યું હતું ને તોય અમને ગરમી થતી હતી મોર્નિંગમાં ઉતરતા. નહીંતર 5 વાગ્યામાં કેવા ખુલ્લા રોડ ઉપર ગરમી થાય આપણને. ઠંડી એટલે મજા આવતી હતી આવતી હતી ને તમને કે હા જ ગરમી થઈ ગઈ. બસમાં એમ ગરમી થતી હતી. નકર ઠંડીના સ્વેટર જોઈ મોજા ને બધું મેં રાખ્યું જ તું કે કાઢીને મૂકી મેં દીધું. કીધું, હા કે ભાઈ સવારે રાતમાં જોશે જ આ વસ્તુ ઠંડી બસમાં ફૂલ હા. લાગે. એક સાડે તો સવાર પડી ગઈ નકર તો સ્વેટર મોજા બધું જ બધું ઠંડી જોઈએ. હોય. પણ એ શું છે આ જ્વાળામુખીના લીધેથી ઇફેક્ટ થઈ હતી, વાતાવરણમાં ઇફેક્ટ થઈ કે નહીં ત્યાંથી છે કે અહીંયા જેની વરાળો હોય ને વરાળો બધી આવી હતી એ માટેથી, વાતાવરણમાં ભળી હતી એટલા માટેથી. કાંઈ વાંધો નહીં. ચલો ફટાફટ નાસ્તો કરી લેવો, લાગી ભૂખ. ચાલો ચલો ભાઈ મસ્ત મજાનો બ્રેકફાસ્ટ આપણે ખાઈ પછી લઈએ. ઘર કામ ઉપાડીએ. તો વાગ્યા છે 11 ને હું આવીશ પાછી કિચનમાં બપોરની રસોઈની તૈયારી કરવા માટે. બપોર રસોઈની તૈયારીમાં તો એટલું બધું કંઈ છે નહીં આજે, પણ હા એક કાચા ટમેટાનો સંભારો બનાવવાનો છે કારણ કે બધાને બહુ ભાવે છે. અને ટમેટા ઓલરેડી હું ઘણા બધા લાવી હતી તો અત્યારે જે કટિંગ કરીને રેડી કરી રાખ્યું છું મેં. અને આપણે રોટલી બનાવવાની છે ખાલી. અને સંભારો એક સાઈડ સંભારો ચડશે, નાના ગેસે મોટા ગેસે રોટલી થશે. કારણ કે તમને ખ્યાલ હતી કે સવારે ભાજી મેં બધાની જોડે જ કરી નાખી દેલું એટલે. અને આખા અત્યારે અમારે એટલું વન વિખરણ કરીને બધું બેઠા છે ને કે ન પૂછો વાત નાના છોકરાને જેમ. પણ એટલું બધું ખાસ છે એટલે ખોલીને બધું બેસવું પડે. તો અહીં જે પેકિંગ થઈ રહ્યું છે અત્યારે મુખવાસ છે, ફિનલાના જ્યુસ છે, ફાકી છે, બધું અલગ અલગ બધાનું છે. રેડી ને? વિખંડ નો કહેવાય ને મારે તો કહ્યું કે ભાઈ ના અત્યારે થઈ રહ્યા છે. યસ ફિનલાના જ્યુસ ફાકી સાથે મુખવાસ છે. મુખવાસમાં તો તલ અળસી, તલ મિક્સ છે, મેથી દાણા છે અને સેવન સીડ છે, અહીં 7 સીડ છે. હા બધા અલગ અલગ મુખવાસ સાથે થાય છે. 2.5 ml ની ફાકી પણ જઈ રહી છે. મેથી દાણા છે, તલ અળસી છે, તલ અળસી છે, અને બાજુમાં તલ મિક્સ છે અને અહીંયા તલ મિક્સ છે. અને ફાકી પેક થઈ રહી છે.
તો હમણાં ઘણા કેમથી પછી નીકળવાનો હતા નહીં આકાશ પાર્સલ લઈ તો ઘણા પાર્સલ મેં ગઈકાલે મોકલી આપ્યા છે. આજે શનિવાર છે અને શનિવારના દિવસે જતા રહીને પછી શું છે કે આપણે 2 દિવસ જવાનું થશે, બરોબર? એટલે જ ને. હા, તો કદાચ ત્યારે પોસિબલ હોય ના હોય એટલે મેં કીધું વહેલા મોકલાઈ દઈએ ને વધારે સારું પડે. હા હા. અને સાથે અત્યારે લગ્ન સિઝન આવી છે, ઘણા લોકોના અત્યારે પાન મુખવાસ અને પાન બોલના ઓર્ડર પણ આવી રહ્યા છે. હા પણ એ પાન પણ બોલની આવી અંદર અત્યારે એવું છે કે અમુક લોકોને ઇન્સ્ટન્ટ જોઈએ છે, પણ ઇન્સ્ટન્ટ ની અંદર એવું છે કે જો કદાચ મે બી સોમવાર અથવા મંગળવાર સુધી અમે અમદાવાદ છીએ તો જો અર્જન્ટ ની અંદર નીડ હોય તો અત્યારે ઓર્ડર પોસિબલ નહીં થઈ શકે, પણ જો મંગળવાર પછી જેમને પણ નીડ છે તો મને જણાવજો, ત્યાર પછી તમારે જે કંઈ પણ ઓર્ડર હશે એ ફૂલફિલ થઈ જશે. અને બીજી બધાને મારે એક વાત શેર કરી હતી, બધાની પ્રિય છે, મોસ્ટ ફેવરિટ છે આપણી સેવ, જે ઘઉંના લોટની સેવ આવે ને એ પણ અવેલેબલ થઈ ગઈ છે, કારણ કે વિન્ટરમાં જ સેવ બને આપણે, તો એ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. જેને કોઈને ઓર્ડર કરવો હોય તો એ નંબર આપણે આપેલા જ છે. બધી વસ્તુ તમારે જે કાંઈ વસ્તુ જોતી હોય, ફાકીથી લઈને ફીંડલાના જ્યુસથી મુખવાસ મીઠાઈ અને એ ઘઉંના લોટની સેવ, તો અહીંયા નંબર આપેલો છે, તેમાં તમે મેસેજ કરી શકો છો યા કોલ પણ તમે કરી શકો છો ઓર્ડર લેવા માટે. તો હવે સેવ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને શિયાળામાં તો મજા આવે, ગરમા ગરમ સેવ બાફેલી, ઉપર ઘી હોય, ગાયનું ગીર ગાયનું કા ભેંસનું ઘી હોય, ઉપર જે ખાંડ નાખીને જે તમે ખાધી હોય, અને આવતે તો આપણે ઘણાને મોકલી હતી અને ખાધી હોય, કમેન્ટ કરજો કે હા ભાઈ સેવ એટલે બહુ મજા આવે ખાવાની. તો કે અત્યારે વાત કરીને તો અમુક વસ્તુ મોઢા ઓટોમેટિક પાણી આવવા મળે. બાજુ બેઠા બેઠા રહેજો ને હા હા કા હે સેવૈયા બને ને. હા એ સેવૈયા કહેવાય કે સેવૈયા કહેવાય ને. ઓકે, પણ આપણે એમ કહીએ કે ભાઈ ઘઉંના લોટની બાફેલી સેવ, ગુજરાતી ભાષામાં આપણે એ જ બોલીએ છીએ ને. અત્યારે પાણી આવે. હા એટલે એ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે, પડી જ છે આપણે બનાવેલી ઘણા ટાઈમ પહેલા. હા તો છે જ બનાવેલી. હા એટલે જ મને યાદ આ આવ્યું. તો પોસિબલ તો નહીં થઈ શકે. આજે આજે તમારે તમારે શું છે, મોર્નિંગ નો બ્રેકફાસ્ટ ઈરાલે એટલો ભારે કરાવી દીધો છે. પછી હમણાં 10:30 સાઈડ પિસ્તા થોડા ખાધા, હા. બરોબર? પિસ્તા ખાધા પછી હવે ભૂખ જેવું ઓછું લાગે. મને કે ના ના બપોરે જમવું જ પડશે, દવા પીવાની છે. મેં કીધું, ઈ વાત એ સાચી છે. અને પિસ્તા ખાધા એમાં કેવું થયું, 2 પિસ્તા તો ખાધા, પછી કે હજી ડબ્બો લાઈને આવી કે મેં જો અત્યારે તમે ખાધો ને તો બપોર તમે એને જવું છે શેવિંગ નું કરાવવા, હેર કટિંગ નું કરાવવા. હેર કટિંગ નું તો વાત જોવા દે. કેમ? આ હેર કટિંગ મેં દિવાળી પહેલા કરાવી હતી. કોઈ જોતું હશે ને ખરેખર બ્લોગ ની અંદર 2-3 નથી આકાશ ખરાબ લાગતું, પણ એટલું બધું કઈ. પણ શું હોય કે સેટઅપ ના હોય હા, વ્યવસ્થિત setup ના હોય લાગે એટલે ને. હા, ઈ છે. અને આજે તો મને એમ થતું હતું કે હવે આ બધું ઓકવર્ડ લાગે છે, એટલે વ્યવસ્થિત મેં સવારમાં તમે કહેતા હોય તો તમને અહીં આપણે કે ને ફૂટ પડી રાખી આપણે કે Pressure સ્કેર કરવી જોઈએ. નહીં, તમારે પટ્ટી આમ કરવાની હોય ને, આમ શું કહેવાય તમે ભાષા શું કહેવાય ને, આમ એકદમ મને નથી ખબર સેટઅપ કરે. હા એટલે સેટઅપ એવું લાગે તો સ્કેલ રાખીને પેન્સિલ થી દોરીને જે વધારાનું કાઢી દઈ, ત્યાં જવું હોય તો સેટઅપ કરાવવા માટે. વાત હતી આપણે પિસ્તાની, તો મેં તો મૂકી દઉં, મેં કે નાના લાઈન થોડાક ખાવી, કે મેં એને 11:30 પોણા બાર નીકળી જવું છે. મેં કીધું તો મેં તમે પિસ્તાને એક વધારે ખાવ તો તમે ત્યાં ટાઈમે મેં કીધું ખાઈને તમે જમીને તો તમે જાશો. મેં કીધું કેવું કરું, મેં એવું જોઈએ ને તો પછી બપોરે એમ કે અમારે એક જ રોટલી કરજે. મેં કીધું એને ફૂલ થાય, જરીક ઊણું હોય ને તો એ ખાય, જરીક ઊણું હોય તો જ કે બાકી ખાય જ નહીં, એનું કામ એવું છે. એટલે મેં પિસ્તાને બસ સાઈડમાં મૂક્યું, મેં નીચે આલો ફટાફટ તમે પૂરી પેકિંગ કરો ને ત્યાં હું ફટાફટ રોટલીને સંભારો કરી નાખો. રેડી ને? ઓકે. અને તમારે અત્યારે નીકળવાનું જ છે ને, જો કે 11 તો વાગી ગયા, 11:30 જેવું છે. 11:30 પોણા બારે હું નીકળીશ. હા એટલે જ ને, તમે જાઓ પછી ઉપરનું થોડું કામ છે એ કરીશ ફિનિશ એવું છે. અને પછી આપણે બપોર પછી આપણે હજી પેકિંગ બધું કરવાનું છે. તો અને પેકિંગમાં તો શું છે, મારી બેગ રહીને એક જ બેગ કરવાની છે. એક જ કરવાની છે, હા, એટલે એમાં ઘણું બધું પડ્યું છે, ઘણું બધું એડ કરવાનું બાકી. એડ કરવાનું છે. મારું હોય ને, તમારું તો કાંઈ ઉપાધિ નહીં હોય, અમારે લેડીઝ ને હોય કોઈ ડ્રેસ છે, સાડી છે ને મેચિંગ ની, પછી હાથમાં બેંગલ્સ હોય, પાછા ઝુમકા હોય, એના અલગ અલગ ચાંદલા હોય, બધું અલગ અલગ અમારે વિચાર હોય. નીચે ચપ્પલ અમારે અલગ હોય, પછી જીન્સ હોય તો અલગ હોય, પછી સાડી હોય તો અલગ હોય, ડ્રેસ હોય તો અલગ હોય, અલગ અલગ હોય. એટલે મારે બધું અલગ અલગ ગોતી બધું પેક કરવાનું એવું છે. તમારે તો કાંઈ ન હોય, તમારે કાંઈ ફોર્મલ નાખ્યા ને કે તમારે ફોર્મલ નીચે જે શૂઝ આવતા હોય, જે કાંઈ હોય એ તમારે મૂકવાના હોય. તમારે ઝુમકા ને બિંદી ને એવું જ લેવાનું હોય, નો નેકલેસ ની ઉપાધિ હોય. સંભારો છે ટમેટાનો, પાછા ટમેટાનો સંભારો બની રેડી થઈ ગયો છે. અહીંયા રોટી છે, પાપડ છે અને ભાજી ગરમ મૂકી છે અમે એટલા માટે. તો રસોઈ બધી બની ગઈ છે ને આકાશ ગયા ત્યારે કુરિયર દેવાય 11:30 ગયા છે. અને હું ત્યાં રસોઈ બનાવીને ફ્રી થઈ છું. આવે એટલે જમી લઈએ, મસ્ત મજાનું ભૂખ તો ધીમે ધીમે લાગતી આવે છે, કારણ કે થોડું આજ વહેલું છે એટલા માટે. મેં તમે વાત કરી પહેલા એમ કે બેને જાઉં સેવિંગ કરાવવા, જે અમે કુરિયર કરાવી છે ને એ ભાઈ પેલા ઘરે લેવા હતા, ત્યારે બહાર છે, બીજા કંઈક ફરવા બરો કંઈક હશે તો હમણાં છે જ નહીં, 5 તારીખ સુધી નથી. તો બીજી એક કુરિયર કંપની હોય ત્યાં અમારે દેવા જવું પડે એમ છે. તો અત્યારે આકાશ ત્યાં તમે દઈ આવો ને તમારે બહુ પછી નિરાત રહે, કારણ કે બહુ પછી પાછી આપણે બેગ બધી પેક કરવાની છે, પપ્પાની છે, મારી, આકાશને બધાને અલગ અલગ પેક કરવું છે. એમ તો ત્યાં તમે દઈ આવો, રસોઈ બને ત્યાં તમે ફટાફટ આવી પણ જાશો, નજીક જ છે એટલા માટે. તો ગયા છે, થોડી વાર આપણે રેસ્ટ કરીએ અને પછી નિરાતે બધા જમી લઈએ. 5 hours later. સો જસ્ટ 9 વાગ્યા છે અત્યારે 5, અને 5 વાગ્યા અને હું થોડું મારું કામકાજ હતું તે બધું નીચે હું ફિનિશ કરતો હતો.
એટલે ફિનિશ કરીને જો ઉપર આવ્યો છું, પણ ઉપર આવતાની સાથે તમે અહીંયા જુઓ આખો બેડ વણ વિખણ કરી નાખ્યો છે. જો અહીંયા આખી મારી બેગ ને બધું આખું કરી નાખ્યું છે નોખું. હવે મને એમ હતું કે આ બેગ લઈને જવાની છે, પણ વિરાલી તો ખરેખર આ બેગ આવડી મોટી બેગ લીધી. વિરાલી આપણે કેટલાક દિવસ રોકાવાનું છે? કારણ કે આપણું શું કહેવાય માન બહુ ને એટલે મોટી બેગ લઈને જાય ને. પણ માનમાં મોટી બેગ લઈને જાય તો શું કામનું એમ કોણ એની અંદર ભાવ રોકાવાનું હોય પ્રમાણે રોકાવું પડે ને આપણે. હા, એ વાત સાચી છે. તો પછી હવે એકદમ વીએ તો એમ થાય કે કેટલું ભાણિયા કેતા હતા ને ભાણિયા હોવ ને આવ્યા તો એકદમ વયા ગયા. એ વાત થોડાક સાચી. દિવસ રોકાય. એટલે થઈ રહ્યા ને આટલી થપી ને આટલી થપી. ઈ એમ કે ભાણેભાઈ તમારે બસ આજની લખાવી છે. જો કે એવું મામા તો કોઈ ન કે મજાક કરું છું, એવું નથી. આ બેગે નથી લઈ જવાની, બેગ બાપા ઈ જ છે. કપડા કેવું છે પણ ખરેખર મામી છે ને વાત તારી જોઈને બેઠા છે, મારી કરતા જ દે. વિરાલી કે આવે કે હું એની જ વાત જોઉં છું કે 1 વર્ષ થઈ ગયું, તમે ઉત્તરાયણ આવવા નતા ન આવ્યા, હાય તમાઠમ આવવા નતા ન આવ્યા. હવે કે દિવાળી તો આપણે નક્કી નહોતું કર્યું, પણ કે હવે કે એંગેજમાં કે આવો આવો ના આવો છે એમ. એટલે જો પેક થાય છે હવે ત્યારે. હા હા, પેલા તો ત્યારે લગીને આરામ જ થતું હતું. અને તમે હોય ને એટલે ઊંઘ હજોડી આવે નહીં મને. ન આવે ને. તમે ગયા ત્યારની ઉપર આવી કપડા સંકેલા, પછી સીતાફળ ખાધું, પછી પેટમાં ધીમે ધીમે દુખતું હતું. નહીં પેલા તો દુખતું હતું ધીમે ધીમે, પછી સુઈ ગઈ. હું ને તો ઊંઘ આવે નહીં. મેં આકાશ નથી, આમ ઘર ખબર નહીં, આમ માઇન્ડ માં એમ તમે નથી એટલે ઊંઘ જ ન આવે એમ. બોલો તમે વિચારો હવે ક્યાં દૂર મૂકીને જાવું આને. ગમે ત્યારે ગયા હોય ત્યારે આ જ શબ્દ હોય. જો સાંભળો શું છે, ઊંઘ જ ના આવે. તમે રાત્રે ઘણી વાર ફ્રેન્ડ પાસે ગયા હોય તમે એમ કે 11:30-12 વાગે આવે, હું જાગતી ઘણી વાર કોશિશ કરું 11 વાગે ફોન મૂકીને સુઈ જાવ, પણ મને એમ થાય તમે નથી એટલે હા ઊંઘ જ ના આવે. ખબર નહીં અંદર થી શું ફિલિંગ હોય, ઊંઘ જ ન આવે મને. તો છે ને બસ તમે આવો ને મને ખબર ને તમે આવ્યા મેં કીધું આકાશ એટલે તમે હું સીધું પડકું ફેરી તમે ઘણી વાર તો તું મને બીવરાઈ દેજો. ઘણી વાર તો હું થાય આપણને ખબર છે હાલો સુતી એટલે હું અવાજ ન કરું, સાયલેન્ટમાં મારું કામ કે સુવાનું કે કાંઈ પણ હોય ને કરું. હું પાસે જરીક આવું એટલે સીધો આમ ઝટકો મારે. આમ અમરેલી હમણાં 2-3 વખત એવું કર્યું હતું. 4 વાગ્યા 4:30 સુધી સુતી હોય એટલે હું પાસે જઈને જોઉં કે શું સુતી છે ને તો વાંધો નહીં. તો તેને ખબર હોય કે પગલાનો અવાજ જરીક બાજુ સીધો ઝટકો મારે, આપણે બી જઈએ. અને ખરેખર આવી વસ્તુ હોય ને કોઈ પણ લાઈફ પાર્ટનરને કે ભાઈ પોતાના હસબન્ડ ઘરે ના હોય ત્યારે અમને ગમતું ન. જો કે દૂર રાખવા કોઈને ના ગમતા, પણ કામકાજ માટેથી કોઈ પણ બીજા કામ તમે જાવ તો વાંધો નહીં. શું એમ થાય કે નથી એવું થયા ઘરે. નીચે મમ્મી હોય ને કદાચ ઘરે તોય મને ઊંઘ ન આવે ન આવે ને. નહીં સારું કહેવાય ને આટલી પ્રેઝન્ટ મારી જરૂરી છે એમ તને એ સારું કહેવાય. કોને આપણા જે બહેનો જોતા હોય છે તેમને એક હું કમેન્ટ્સ કરવા માટેથી કહીશ કે કોને આવું થતું હોય છે કે એમના હસબન્ડ જ્યારે ના હોય, ઘરની અંદર બધા જ સભ્યો હોય, પણ શું છે કે કામકાજ પછી ઘરે આવવાનો ટાઈમ હોય, ઘરે બેઠા હોય, રાતના ટાઈમે હોય, હોલિડે હોય ત્યારે હોય, તો એ ટાઈમ ઉપર તમને ક્યારે એમ થાય કે ભાઈ એમની પ્રેઝન્ટ અહીંયા હોવી જરૂરી છે. કમેન્ટ્સ કરજો. બાકી તો તમે આકાશ આવ્યા મેં બટકું ફર્યું, મેં તો આવી ગયા, મેં ઊંઘ જ નહોતી આવતી કે એવું છે. મેં તો તઈ આવીને પછી 2 મિનિટ બેઠા અને પછી એનું કામ કરવા મળ્યા. પછી 80 મિનિટે મને ઊંઘ આવી ગઈ. બોલો આવી ગઈ ને. તમે તમારું કામ કરવા મળ્યા હતા, વિડીયો એડિટિંગ બધું કરતા હતા, ફોટો અંદર મેં તમને હોતો ન કીધું ભાઈ બાકી જો તમે કીધું હુઈ જાવ બધું કરી નાખે. પછી ઊંઘ આવી ગઈ. પછી ખબર નથી સીધા 4 વાગ્યા નહીં. એવું છે મને રૂમમાં તમે ગમે તમારું કામ ગમે કરતા હોય, તમે અહીંયા જોઈએ નીચે હોય તો મને કાલો છે ઘરે એમ. તો ઈ ખોટું પડે વિરાલી. કેમ તું કે છો અત્યારે હું માની લઉં બરોબર, ચાલ હું તારી અહેમિયત સમજુ છું કે તું ભાઈ મારી પ્રેઝન્ટ સમજ છો બરોબર કે જરૂરી છે, પણ તું આટલા દિવસ તો અમરેલી એકલી હતી તઈ તો હું નહોતો. પકડાનું હવે કે છે કે શું છે ઈ તો મારી હું આખી નાનાથી મોટી થઈ હોય ત્યાં તો મને કદાચ મમ્મી પપ્પા ન હોય ને તોય ઊંઘ આવી જાય. મારું ઘર હતું, આ મારું ઘર છે, પણ હજી શું છે વરસ થયું કારણ કે ત્યાં 20-25 વર્ષ આયા થાય ને પછી તમે હશો ને તો એમ કહેશો તમે ઘરે છે જાઓ ને બાર હુવા દો ને એમ કહી દઈશ. પછી તો અત્યારે હું સ્ટાર્ટિંગ છે ને થોડુંક કેવડાવે. મમ્મી નીચે હોય તમે કદાચ નીચે હોય ને તો ઊંઘ આવી જાય, પણ એકલા હોય ને તો ઊંઘ ના આવે. તમને ખબર કે ભી મામા ઘરે એવું લાગે ને તો મને સરખું ન તમે પપ્પા જીઓ છો હું બા ઘરે રે, પણ મેં જો રાત્રે તો આખી રાત પછી ફોન જોયા કરું. ઊંઘ તો કઈ આવે નહીં, શું કરું બીજું તો મને બહુ બધે ઊંઘ ના આવે એવું થાય. મારું તો હું ને પિયર હોય ને છોકરાઓને એ વાત સાચી છે, ગમે ઊંઘ આવી જ જાય. ઊંઘ આવી જાય. મને આ તો આગળ ઘણી વાર ટોન મારે આવો તો મને એ ક્યાંય ઊંઘ ન આવે કે હું બહાર કઈક કામ માટું ગયો હોય કે ત્યાં અમરેલી મેં તો મારું માન ઘર છે મને ઊંઘ આવી ટોન મારતા એમને ફની વેમાં. અને સાથે ગઈકાલે જે મને પ્રોબ્લેમ થયો છે તો એ પ્રોબ્લેમ મારાથી ઘણા બહેનોના મેસેજ આવ્યા હતા, ઇવન કોલ પણ આવેલા હતા. અને એમાં એક ખૂબ સરસ એડવાઇસ એ મળી કે આ પ્રોબ્લેમ જો કોઈ લોકોને થયો હોય, કદાચ કોઈ કોમેન્ટ રીડ ના કરી હોય તો હું તમને જણાવી આપું કે 2 કમેન્ટ્સ મેં કોમેન્ટ જોઈને ત્યારે મને એમ થયું કે ચલો હું શેર કરી દઉં કે સુરણ હોય ને સુરણને તમે ઘીમાં તળી અને શેકીને એવું કંઈ કીધું હતું ને વિરાલી?
હા આપણે જે આપણે ચિપ્સ કરીને બટેકાની હા 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 એ રીતના ચિપ્સ કરીને ઘીમાં જ ફ્રાય કરીને પછી સેજ એવું નમક નાખીને ખાઈ લેવાની ડેઈલી. ઈ આંટી તો બહુ આપણે ઘર જેવું ટચિંગ છે એનું. બપોર જમતી હતી ને તો ફોન આવી કે છોકરાને લાઈ પેલા ફટાફટ કહી દઉં ઈ કે આવી રીતે તમે કરજો ઈ કે મારા હસબન્ડ ને કે તારા અંકલ ને કે મારી દીકરી બેને હતું કે બેને ઓપરેશન નથી કરવા પડે મટી ગયું ઈ કે એટલું કે હું સુરન 10-10 કિલો ઘરે રાખતી કે ડેઈલી એને ભાવે એટલું ખવડાવતી. જેવું નહીં કે નવણા ખાવાનું ગામ ખાવાનું. અને બીજી કમેન્ટ હોતે ને ખબર કે શીરો તમે સુરણનો શીરો બનાવીને ખાઓ. સુરણનો શીરો અને સેમ જે આ બેને કીધું ને એ જ વસ્તુની સેમ કમેન્ટ છે પણ બીજા બેને કોઈએ કરેલી છે એટલે મને થયું કે ભાઈ ખરેખર એમનાથી ફાયદો થતો જ હશે. અને બીજી ઘણી બધી કમેન્ટ્સો છે કે તમે આ ટ્રાય કરજો કે તમને ગરમ ના પડી શકે. અને સાથે એવી કમેન્ટ્સ પણ હતી કે અત્યારે તમે ગ્રીન ભાજી ખાવાનું રાખજો, બીજા શાકભાજી નહીં ખાતા, કારણ કે ગ્રીન ભાજી શું છે જલ્દીથી તમને પચી જાય, પેટ જલ્દી સાફ થઈ જાય. અને આંટી જ્યારે ફોન કર્યો ને કે પેલા હું છોકરાને ફોન કરીને કીધું આપણે આમ એના દીકરાને છોકરા છોકરી કેમ હોય આપણે કે તમે દીકરો હું એને દીકરી રીતના આપણો છે એમ. જયારે મારી ચેનલ વહી ગઈ હતી ને ત્યારે રેડા હતા બહુ એટલે બહુ આંટી કે મેં કેટલી ભગવાનને પ્રાર્થના કરી ત્યારે હાલમાં અમરેલી હતી અને 12-12:30 એનો ફોન આવ્યો હતો. જયારે ટાઈમ ન લે 5 થી 10 મિનિટ પણ જે આપણે શબ્દ હોય ને બસ એ શબ્દ કહી દે આપણે આશ્વાસન આપે પછી ફોન મૂકી દે કે બેટા તારું ધ્યાન રાખજો કે મને એમ થયું કે આ દીકરાને એટલું બધું થઈ ગયું કે લાય પેલા મને ફોન કરીને જાણ કરાવી કે અત્યારે છોકરા મારે એકલા જઈ કે ફોન કરો કે ખૂબ સરસ જમવા એમ કે હું રોટલો જ બનાવું છું કે બાજુ લે વાહ ભાઈ વાહ સરસ. ખૂબ સરસ, તમે આટલી અમારી કેરિંગ્સ કરો છો એઝ અ ફેમિલી મેમ્બર તરીકે. તમે અમને માનો છો ને અમે પણ તમને માનીએ છીએ, કારણ કે તમે ઓલવેઝ અમને કોઈ પણ એવી એડવાઇસ હોય, કોઈ પણ એવી કેરિંગ માટેની કોઈ પણ વસ્તુ હોય તો અમને કહેતા હોય છો. એના માટેથી તો દિલથી થેન્ક યુ તમને બધાને કે જેટલા પણ લોકોએ કમેન્ટ્સ કરી છે, જેટલી પણ સારી એડવાઇસ આપી છે, જેટલી પણ સારી દેશી રેમેડીઝ આપી છે એના માટેથી. તો હવે ચલો અત્યારે બેગ પેકિંગ થઈ રહ્યું છે. બેગ પેકિંગ થઈ જાય પછી સાંજનો શું શેડ્યુલ છે વિરાલી? સાંજનો તો વિચાર ન થતો. શામ કા ક્યા હે? ખાના હે હે ઓલું નથી સોંગ તે સાંભળ્યો હોય તો શામ સવેરે મેં તુજકો પ્યાર કરું તો ઓલો કે બપોરનો હું ઈ કે એ વાત સાચી કે નહીં કે શામ સવેરે મેં તુજકો પ્યાર કરું, ઠીક હે? તો ઓલો કે અપરનું હું ઈ કે ખરેખર અપરનું જ બોલ્યો. એ ભાણાનું નાટક જેમણે જોયું ને એને કમેન્ટ્સ કરજો. બધામાં છે ને એ દેશી ભાણાનું નાટક છે અને બધાની અંદર એવો જ શબ્દ વાપરે છે હપ્પરનું હું એમ હો. જોયો હોય ને તો મને કમેન્ટ્સ કરજો. રોંઢાનું એ નથી હાલે એમ. ખરેખર હું મારા માટે અત્યારે ખાવા માટે લઈને ઉપર આવ્યો હતો પણ અત્યારે નારંગી મેં 2 થી 3 પહેલા ખાધા બરોબર છે. મેં વિરાલીને કીધું, મેં કીધું વિરાલી મને અત્યારે માથું દુખતું ને એવું લાગે છે, કારણ કે ખાટું ખવાનું એટલે મને કોઈ દિવસ ક્યારે માથું બહુ રેરલી એવું હોય કે બહુ થકાન લાગી હોય, આખો દિવસ દોડધામ થઈ હોય, તડકો લાગ્યો હોય ત્યારે લાગે. અત્યારે મેં કીધું થોડુંક ખાધું ને મને લાગવા લાગ્યું. વિરાલી કીધું એ ખટાશ વાળી છે ને તમે નહીં ખાતા એટલે જો અવોઇડ કરી દીધી. એટલે જ કહું છું રોંઢાનું રહેવા દો, રોંઢાનું કાંઈ નહીં. આનનો વિચારશે ને આપણે અત્યારે બેગ પેક કરી લઈએ. એટલે ફ્રેન્ડ્સ તો વાગે છે 7 અને આજ તો બેગ પેક કરવામાં કઈ ટાઈમ લાગ્યો છે 2 કલાક બેગ પેક કરવામાં હોય. મારે થોડુંક ઓછી વાર લાગી હતી. કયા લેવાના આ લેવાના. આકાશના તો ટમી વધી ગઈ છે ને તો મારે તમે વેટ લોસ થઈ ગયું. મારે ઉપાધિ હતું ક્યાંક જવું હોય તેને કયા પહેરવા, કયા ફિટ સરખા આવશે, પ્રોબ્લેમ થોડો ઘણો તો રહે જ. તો મારે તો આજકાલ બિલકુલ શાંતિ હતી. આકાશને 2 કલાક એમને વહી ગઈ. ઘડીક આ પહેરે, ઘડીક આ ફોર્મલ પહેરે, ઘડીક આ જીન્સ પહેરે કે મને સરખું થતું નથી ફોર્મલ, કે મને ફિટ ફોર્મલ પહેરે તો મને કે પેટે ફિટ થાય છે કે પછી છેલ્લા માળ એક પેર અચાનક મુક્ત હતા ને બધું અચાનક પેર સામે આવી અને અમારી બેને મેચિંગ થઈ જાય એવી રીતના છે. તો એટલા જ એટલો બધો ટાઈમ લાગી ગયો અને અત્યારે આકાશ હવે વિરાજ કિચનમાં જે વિડીયો મારો આજ લેટ આવ્યો છે અને મને એમ હતું કે મેં અપલોડ કરી દીધો છે પણ જે આપણે પાલકની ભાજી અને ટમેટાના સંભારાનો જે વિડીયો હતો ને પાછો બીજી વાર અપલોડ મારાથી થઈ ગયો. ઉપર વચ્ચે કર્યું હતું મને ખ્યાલ જ નહોતો કે મારાથી બીજી વાર થઈ ગયો. મમ્મીનો ફોન આવ્યો કે તે વિડીયો પાછી એને કેમ મેં કીધું હોય જ નહીં કે ના એને વિડીયો છે એ કે મેં કીધું મારે જોવું પડશે ફટાફટ તમે ફોન મૂકો ને ચેક કર્યો તો આકાશ કે એને વિડીયો તો બીજી વાર અપલોડ કર્યો મેં અરે ભગવાન. પાછું સાઈડમાં એ રાખ્યું વિડીયોનું કામ. અત્યારે આકાશ વિડીયોનું કામ બતાવે છે. બેગ પેક થઈ ગઈ છે પણ થોડું ઘણું મારું જે એસેસરી બધી હોય નેકલેસ કે ઇયરિંગ્સ બધું થોડું બધું સાઈડમાં કાઢીને આવી છું ખાલી પછી જમીન કાઢીને કરશું. ને એટલામાં 6:30 થઈ ગયા બધું કરવામાં. એમાં તો આકાશમાં જે કપડાં હતા ને બધા બહાર નીકળ્યા પછી મને પાછા બધા સરખા અંદર મૂકી દે એટલે ટાઈમ વધારે વયો ગયો. તો કાંઈ વાંધો નહીં. આજે બનાવું છું સિમ્પલ ખાલી બટેકા પૌવા જ છે. બટેકા અને ટમેટા 2 ચડે છે અને પૌવા પણ આપણે અહીંયા પલાળીને રેડી કરી રાખ્યા છે અને પપ્પાને તીખા જો એટલે સાઈડમાં મરચાં તળી રાખ્યા છે એટલે પપ્પાને ન લાગે કે મોડું છે. જોકે મારા આકાશને કાઢીને પછી એમાં લાલ મરચું આપણે એડ કરી લોકો બાને પપ્પાને બેન તીખા કરી દઈશું કારણ કે અમારા બેને તીખું બિલકુલ ખાવા નથી એટલા માટે. તો હાફ 2 ડિવાઈડ કરી નાખશું. તો ટમેટા અને બટાકા બંને ચડી ગયા છે
અને હવે પૌવા એડ કરીને બધા મસાલા એડ કરી દઈએ ત્યાં સુધી બધા પપ્પા પણ આવી જશે ને તો બધા જોડે જમી લઈ. અને હા, હજી પપ્પાની બેગ પણ પેક કરવાની બાકી છે. જમી કાઢી પછી ઉપર ચાલશું, પપ્પાની બેગ પણ રેડી કરશું. અમારે અધૂરું કામ છે પછી પાછા રાત્રે કરશું. એટલે હવે ફટાફટ પૌવા રેડી કરી લઈએ બધાને રાતે આપણે જમી લઈએ. વાગી ગયા છે અત્યારે 7:45 અને એમની સાથે અત્યારે બેસી ગયા છીએ જમવા માટેથી. ભાઈ મસ્ત મજાના અત્યારે બનાવ્યા છે બટેકા પૌવા બધા માટેથી. મારા ને વિરાલીના અમારા અલગ છે. જુઓ તમે કલર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આમાં લાલાશ તમને નહીં દેખાતી, આમાં દેખાય છે. ત્યાં સ્પેશિયલી બા અને પપ્પા માટેથી છે. આ મારી અને વિરાલી માટે. વિરાલી તો કર્યું છે દહીં મિક્સ. હે દહીં છે મસ્ત મોળું મેળવ્યું હતું સવારમાં તો બપોર જમી લીધું. અચ્છા, ઓકે, સરસ. સાથે સેવ પણ છે. હવે બેસી ગયા છીએ જમવા અને થોડુંક પેકિંગ બાકી છે. આવતીકાલે મોર્નિંગમાં નીકળવાનું છે એમના માટેનું બધું. તો એ પેકિંગ અત્યારે ડન કરી લઈએ અને એમની સાથે જ આ બ્લોગને અહીંયા કરીએ છીએ. ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના અમદાવાદવાળા બ્લોગની અંદર અને ત્યાં જઈને તમને ખૂબ એન્જોય કરાવવાના છીએ. તો સાથે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને એક મસ્ત મજાની કમેન્ટ કરી આપો.